ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેનો કોડ છે 046 BA ની અંદર આપણે પ્રકરણ નંબર 3 આયોજનનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તો આયોજનની અંદર આપણે એનો અર્થ, લક્ષણો, ફાયદાઓ એટલે કે મહત્વ અને મર્યાદા એટલે અવરોધરૂપ બાબતોનો આપણે અભ્યાસ કર્યો છે। આયોજન એટલે ભવિષ્યના કાર્યની રૂપરેખા વર્તમાનમાં ઘડવી, તૈયાર કરવી। ભવિષ્યમાં આપણે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કેટલા પ્રમાણમાં કરવાનું છે, કોની સાથે રહીને કરવાનું છે, કોણ કોને આદેશો આપશે, કોણ કોની પાસેથી માહિતી મેળવશે, એ દરેક બાબત ભવિષ્યની વર્તમાનમાં તૈયાર કરવી એટલે આયોજન। તો આજે આપણે નેક્સ્ટ મુદ્દા પર જવાનું છે। ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, કોડ 046 BA, પ્રકરણ નંબર 3 આયોજન ની અંદર આયોજનની પ્રક્રિયા, પ્રોસેસ ઓફ પ્લાનિંગ। આપણે જે આયોજન ઘડીએ છીએ, જે આયોજન બનાવીએ છીએ, તો આયોજન કોઈક એક પ્રક્રિયાથી બને છે, એની પ્રોસેસ છે। કારણ કે આ ભવિષ્યના કાર્યની રૂપરેખા વર્તમાનમાં ઘડવાની છે, એટલે આયોજન ઘડવું એક પ્રક્રિયા છે। આયોજન એમનેમ ન ઘડાય। આયોજન એ બુદ્ધિગમ્ય જાગૃત અવસ્થામાં, સભાન અવસ્થાની અંદર વિચારીને ઘડવામાં આવે છે, અને આયોજન એક પ્રોસેસ છે। આયોજનની એક પ્રક્રિયા છે, કારણ કે આયોજન પ્રમાણે આપણા ભવિષ્યનો આધાર છે। આપણે ભવિષ્યમાં કયા પ્રકારે કાર્યો, કેટલા પ્રમાણમાં કાર્યો કરવાના છે, આપણા હેતુ લક્ષ્યાંકોને કઈ રીતે પ્રાપ્ત કરવાની છે, એની સંપૂર્ણ રૂપરેખા છે। એ ભવિષ્યનો એક નકશો છે, અને નકશાની અંદર રંગ પૂરવાનું કામ, એ નકશાની અંદર આગળ ચિતરવાનું કામ એ આયોજક કરે છે। એ જે આયોજન છે એ એક પ્રકારની એક નકશી છે, નકશો છે, અને એમાં કયા પ્રકારે ચાલવું, એ કયા પ્રકારે આગળ વધવું, એના માટેની આખી પ્રોસેસ હોય છે। કારણ કે આયોજનથી જ ધંધાકીય એકમની સફળતા અને નિષ્ફળતાનો આધાર છે। જો આયોજન સારું હશે, ચોક્કસ હશે, તો ધંધાકીય એકમને સફળતા મળશે। અને જો આયોજન ખામી ભરેલું હશે, આયોજનમાં માહિતી બરાબર નહીં હોય, આયોજનના વિકલ્પો બરાબર નહીં હોય, આયોજનની રચના બરાબર નહીં થઈ હોય, તો એ આપણા આયોજનની મર્યાદા ગણાય, અને આપણા લક્ષ્યાંકો, હેતુઓ, ધ્યેયોને પ્રાપ્ત કરી નહીં શકે। અને આ લક્ષ્યાંકો, ધ્યેયો, હેતુઓને પ્રાપ્ત નહીં થાય એટલે આપણું સંચાલન નબળું પડે, આપણા સંચાલનની અંદર નિષ્ફળ જઈ શકે। તો આ માટે થઈને આયોજન ચોક્કસ હોવું ખૂબ જરૂરી બને છે। આયોજનની જે રચના છે, એના પાયાના મુદ્દાઓ છે, એ આપણે જોયું કે 8 મુદ્દાઓની અંદર આયોજન જે છે એ વહેંચાયેલું છે। તો આયોજનના 8 મુદ્દાની આપણે ચર્ચા કરીએ, તો આયોજનના 8 મુદ્દાની ચર્ચાઓમાં પહેલું છે હેતુ નિર્ધારણ, બીજું છે આયોજનના આધાર વિધાન સ્પષ્ટ કરવા, કે આધારો સ્પષ્ટ કરવા, માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા કરવી, અને ચોક્કસ યોજના સ્વીકારવી। ત્યાર પછી ગૌણ યોજનાનું ઘડતર અને તેની ચકાસણી, અને છેલ્લે છે યોજનાનું મૂલ્યાંકન। આયોજન જે છે એક પ્રોસેસની અંદર, એક પ્રક્રિયાની અંદર ચાલે છે। હવે આયોજનની જે પ્રક્રિયા છે, એનો પહેલો મુદ્દો આપણે લઈએ તો કે હેતુ નિર્ધારણ। હવે હેતુ નિર્ધારણ એટલે હેતુ નક્કી કરવાની પ્રક્રિયા। હેતુ નિર્ધારણ એટલે હેતુ નક્કી કરવાની જે પ્રક્રિયા છે, જે પ્રોસેસ છે, એને હેતુ નિર્ધારણ કહે છે। અને હેતુ નક્કી કર્યા પછી જ આપણે શું કરવાનું, કેવી રીતે કરવાનું, કયા પ્રકારે કરવાનું એ નક્કી થાય છે। એટલે હેતુ નિર્ધારણ ઘડવી, હેતુ નિર્ધારણનું ઘડતર કરવું એ સૌથી અગત્યની બાબત ગણાય છે। પહેલા મુદ્દાની અંદર આપણે જોઈએ છીએ કે હેતુ નિર્ધારણ એટલે હેતુ નક્કી કરવો। હેતુ નિર્ધારણની પ્રક્રિયા પ્રથમ થાય,
કારણ કે હેતુ નક્કી કર્યા વગર આગળના કાર્યો આપણે કરી શકીએ નહીં. હેતુને નક્કી કરવો પડે કે આપણે શું પ્રાપ્ત કરવાનું છે, કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે, કેટલા પ્રમાણમાં પ્રાપ્ત કરવાનું છે. એટલે હેતુ નિર્ધારણ સૌથી અગત્યનો છે. હેતુ નિર્ધારણ હશે તો આધાર વિધાનો ઘડાશે, આગળના વ્યૂહરચનાઓ ઘડાશે, આગળની યોજનાઓ નક્કી થશે, આગળની પ્રયુક્તિઓ નક્કી થશે. અને જો હેતુ નક્કી નહીં હોય તો આગળનો કોઈ પણ પ્રકારનો વ્યૂહરચના કે યોજના આપણે ઘડી નહીં શકીએ. એટલે સૌથી પહેલાં છે હેતુ નિર્ધારણ. આમાં એક ગુણનો એક પ્રશ્ન પૂછાય છે કે હેતુ નિર્ધારણ એટલે શું? હેતુ નિર્ધારણ એટલે હેતુ નક્કી કરવાની પ્રક્રિયા, હેતુ નક્કી કરવાનું કાર્ય જે છે એ હેતુ નિર્ધારણ તરીકે ઓળખાય. સંચાલન માટે સૌથી અગત્યનો નિર્ણય છે નિર્ણય લેવાની પ્રક્રિયા. સંચાલકો માટે સૌથી અગત્યની બાબત છે નિર્ણય લેવાની પ્રક્રિયા. અને નિર્ણય લેવાનું કાર્ય હેતુ નિર્ધારણમાં પણ થાય છે. હેતુ નિર્ધારણમાં લાંબા ગાળાના હેતુ, ટૂંકા ગાળાના હેતુઓ પણ નક્કી થતા હોય છે. હવે જો લાંબા ગાળાના હેતુ હોય તો એનું પ્લાનિંગ એ રીતે થાય, લાંબા ગાળાનું કાર્ય હોય તો એના હેતુ એ રીતે થાય, એનું પ્લાનિંગ એ રીતે થાય. ટૂંકા ગાળાનું કાર્ય હોય તો એનું પ્લાનિંગ એ રીતે થાય, એનો હેતુ એ રીતે નક્કી થાય. તો હેતુ નિર્ધારણ સૌથી અગત્યનું છે. પછી બીજું છે આયોજનના આધારો સ્પષ્ટ કરવા, આધારો વિધાનો. હવે જો આપણે આધાર એટલે એક પ્રકારનું કહી શકાય કે અનુમાન કે પૂર્વ વિચારણા કે પૂર્વ ધારણા. આધાર વિધાન નક્કી કરવા સૌથી અગત્યની બાબત છે. આધારો એટલે પૂર્વ વિચારણા કે અનુમાન. ભવિષ્યની અંદર આપણે આટલું કામ કરવાનું છે એ પૂર્વ વિચારણા છે, આટલું કામ થશે પૂર્વ ધારણા છે, આપણે આટલું કામ કરી શકીશું એ અનુમાન છે. તો આયોજનમાં આધાર વિધાન પણ અગત્યના છે. અને શેના આધારે નક્કી થાય આધાર વિધાન? તો કે હેતુને આધારે નક્કી થાય. હવે આપણે ધંધાકીય એકમમાં કોઈ વસ્તુનું વેચાણ કરવાનું છે. ધારો કે આપણે 1000 એકમોનું વેચાણ 2 મહિના પછી કરવું છે. તો 2 મહિના પછી 1000 એકમોનું વેચાણ કરવાનું છે તો એ આધાર છે. આપણે જે લક્ષ્ય નક્કી કર્યો છે એના માટેના માપદંડો નક્કી થાય છે, જે પૂર્વ વિચારણા ઘડાય છે, જે અનુમાનો નક્કી થાય છે, એને કહેવામાં આવે છે આધાર વિધાન. અને આધાર વિધાન વગર આયોજન અશક્ય છે. આપણે અંકુશની પ્રક્રિયા આવે તો અંકુશની પ્રક્રિયામાં આધાર વિધાનોની જરૂર પડે. કારણ કે અંકુશ એ આયોજન પ્રમાણે કામ થયું છે કે નહીં તે તપાસે છે અને એમાં સુધારો વધારો કરે છે. તો આપણે અંકુશનું કાર્ય સારી રીતે કરવું હોય, અંકુશનું કાર્ય વ્યવસ્થિત કરવું હોય તો આપણે આયોજનમાં આધાર વિધાનો સ્પષ્ટ કરવા પડે. એટલે આધાર વિધાનો સ્પષ્ટ કરવા એ સૌથી અગત્યની બાબત છે. આધાર વિધાન વગર અંકુશનું કાર્ય પણ નહીં થાય, વ્યવસ્થા તંત્ર પણ નહીં થાય, સંકલન પણ વ્યવસ્થિત નહીં ઘડાય અને દોરવણી પણ વ્યવસ્થિત આપી શકાય નહીં. એટલે આધાર વિધાનો સ્પષ્ટ કરવા. આધાર વિધાન એટલે સરળ અને ટૂંકી ભાષામાં કેવું હોય તો કે પૂર્વ ધારણા ઘડવી, પૂર્વ વિચારણા કરવી અને ભવિષ્યની પૂર્વ વિચારણા આધાર વિધાનો ઘડવું એટલે એક પ્રકારની યોજના, એટલે આયોજન. એટલે બીજો તબક્કો હતો આયોજનના આધાર વિધાન સ્પષ્ટ કરવા. પહેલો તબક્કો શું? હેતુ નિર્ધારણ, હેતુ નક્કી કરવા. બીજો તબક્કો આયોજનના આધારો સ્પષ્ટ કરવા. ત્રીજો જરૂરી માહિતી એકત્ર કરવી અને તેનું વિશ્લેષણ કરવું. હવે આપણે હેતુ નક્કી થયા, આધાર વિધાનો નક્કી થયા, આધાર વિધાનો પૂર્વ વિચાર પૂર્વાનુમાનો નક્કી થઈ પછી આપણને જરૂરી માહિતી મળવી ખૂબ જરૂરી છે. જો યોગ્ય, સાચી, પૂરતી જરૂરી માહિતી નહીં મળે તો આપણું આયોજન ફેલ જશે અને આયોજન નિષ્ફળ જાય તો સંચાલન પણ નિષ્ફળ જાય. એટલે જરૂરી માહિતી મેળવવી. હવે માહિતી પ્રત્યક્ષ રીતે મેળવી શકાય, પરોક્ષ રીતે મેળવી શકાય, તપાસ કરીને મેળવી શકાય, અનેક રીતે માહિતી પ્રાપ્ત થઈ શકે. તો માહિતીને એકત્રિત કરવી, એનું વર્ગીકરણ કરવું, વિશ્લેષણ કરવું અને અર્થઘટન કરવું. અને અર્થઘટનને આધારે નક્કી કરવા કે આમાં કયા બીજા વૈકલ્પિક યોજનાઓ બની શકે છે.
વૈકલ્પિક યોજના આગળનો મુદ્દો છે. તો વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવા માટે આપણી પાસે કાચી માહિતી હોવી જરૂરી છે. જો માહિતી, આમાં બે જ મુદ્દા છે, પણ માહિતીનું એકત્રીકરણ, માહિતીનું વર્ગીકરણ, માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન. અને અર્થઘટનને આધારે નિર્ણય લેવાય કે આપણી પાસે બીજા કયા વિકલ્પો છે, કઈ બીજી વૈકલ્પિક યોજનાઓ રહેલી છે. તો માહિતીનું એકત્રીકરણ કરીને એનું વિશ્લેષણની કામગીરી કરવામાં આવે છે. અને આ માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણની અંદર ઘણી વખત ગાણિતિક પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. તમે ધોરણ 11માં આંકડાશાસ્ત્રમાં પ્રથમ ચેપ્ટરની અંદર શીખી ગયા હશો કે માહિતી એકત્રીકરણ માટે આગણકો દ્વારા, રૂબરૂ તપાસ, ટપાલ પદ્ધતિ, એ બધું છે. પણ અહીંયા સંચાલનની અંદર આપણા ધંધાકીય એકમની અંદર માહિતી જે એકત્રિત થાય છે એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ જે છે, પ્રત્યક્ષ એટલે કે અધિકારી કે સંચાલક જાતે જઈ અને માહિતી મેળવે, અને પરોક્ષ એટલે કે અહેવાલો દ્વારા, ટેલિફોન દ્વારા, હવે તો નવી પદ્ધતિ મુજબ વોટ્સઅપ દ્વારા, ઈમેલ દ્વારા તળ કક્ષાએ થતી કામગીરીની માહિતી મેળવી. અને પછી માહિતીનું એકત્રીકરણ થયા પછી એનું વર્ગીકરણ થાય, એને છૂટી પાડવામાં આવે, ત્યાર પછી એનું વિશ્લેષણ થાય ને અર્થઘટન થાય, અને અર્થઘટનને આધારે નિર્ણય લઈ શકે. તો આપણે જોયું કે માહિતીનું એકત્રીકરણ. પછી છે વૈકલ્પિક યોજના તૈયાર કરવી. જો વૈકલ્પિક યોજના એટલે કે ધંધાકીય એકમે જે માહિતી લીધી છે એનું અર્થઘટન કર્યું છે, તો એ અર્થઘટનને આધારે જુદા જુદા યોજનાઓ વિશે વિચારવું પડે. જુદી જુદી વૈકલ્પિક યોજનાઓની એને વિચારણા કરવી પડે કે મારી પાસે બીજી કઈ વૈકલ્પિક યોજનાઓ છે, તો વૈકલ્પિક યોજનાઓમાંથી કઈ યોજના વધુ મારા માટે સારી રહેશે. તો વૈકલ્પિક યોજનાઓની અંદર ધંધાકીય એકમે વસ્તુનું વેચાણ કરવાનું છે, તો વસ્તુના વેચાણ માટે વૈકલ્પિક યોજનાઓ કઈ કઈ છે? તો કોઈ જાહેરાત વધારો, જાહેરાતમાં વધારે ભાર આપો, વધુ જાહેરાત કરો, વિશાળ પ્રમાણમાં કરો, એમાં પણ ન્યૂઝ ચેનલની અંદર કરવી, એમાં પણ બીજા વિકલ્પો આવે, ન્યૂઝ ચેનલની અંદર કરવી. ત્યાર પછી ટીવી સિરિયલ આવતી હોય તેની વચ્ચે આ જાહેરાતો આપવી, સમાચાર પત્રોની અંદર જાહેરાત આપવી, કે પેમ્પલેટ્સ આપવા, ઈમેલ કરવા, SMS કરવા. ત્યાર પછી વેચાણ વધારવા માટે વસ્તુની કિંમતમાં ઘટાડો કરો, ડિસ્કાઉન્ટ આપો, ગ્રાહકોને આકર્ષવા માટે બીજી યોજનાઓ ઘડો, ગ્રાહકોને અમુક વસ્તુ ફ્રી આપો, ગ્રાહકોને સારા પ્રમાણની અંદર એ ડિસ્કાઉન્ટ આપો, ગ્રાહકોને વધુ સારી ચીજ વસ્તુ ઓછી કિંમતે પૂરી પાડો, તો પણ વેચાણ વધે. આ જુદા જુદા વૈકલ્પિક યોજનાઓ છે. અને યોજનાઓની અંદર પાછી બીજી પેટા યોજનાઓ પણ આવી શકે. હવે વસ્તુ વેચાણ કરવાની છે તો વસ્તુ જાતે બનાવો અથવા તો વસ્તુ બીજા પાસેથી ખરીદીને લાવો. વસ્તુ જાતે બનાવવાની અંદર આપણે કાચો માલ જોઈએ, કર્મચારી જોઈએ, એની આપણે કારખાનું રાખવું પડે. વસ્તુ ખરીદીને લાવવામાં એ વધુ આપણને સસ્તું પડે છે કે વસ્તુ બનાવવામાં સસ્તું પડે છે? એ વૈકલ્પિક યોજનાઓ ઘડવી, વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવી અને એની યાદી તૈયાર કરવી. વૈકલ્પિક યોજનાઓ જુદી જુદી હોઈ શકે અને વૈકલ્પિક યોજનાઓમાં પણ પેટા યોજનાનો પણ સમાવેશ થઈ શકે. તો આપણે અત્યારે હેતુ નિર્ધારણ જોયું, આયોજનના આધાર વિધાનો સ્પષ્ટ કરવા એ જોયું, માહિતીનું એકત્રીકરણ કરીને એનું વિશ્લેષણ કરવાનું જોયું, વૈકલ્પિક યોજના તૈયાર કરવાની, વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવાની જોઈ. હવે વિકલ્પોની વિચારણા. વૈકલ્પિક યોજનાઓમાં જુદી જુદી યોજનાઓ અને એ યોજનાની અંદર એના વિકલ્પો કયા કયા છે. હવે વિકલ્પો જે આપણા જુદા જુદા વિકલ્પો હોય, જેમ કે આપણે વસ્તુ બનાવવાનું છે, વસ્તુ વેચવાની છે, તો વસ્તુ જાતે બનાવવી કે વસ્તુ તૈયાર ખરીદીને લાવીને ગ્રાહકને આપવી. આ એના જુદા જુદા શું કહેવાય? વિકલ્પો કહેવાય. કે જુદા જુદા વિકલ્પો છે. જાહેરાત તો કभी શેમાં આપવી? સમાચાર પત્રમાં આપવી, ટીવીની અંદર આપવી, કે પછી હોર્ડિંગ્સ લગાવવા, કે પેમ્પલેટ્સ આપવા, ગ્રાહકોને મેસેજ કરવા, ઈમેલ કરવા, વોટ્સઅપ પર માહિતી આપવી. જુદા જુદા વિકલ્પો છે.
તો આ વિકલ્પોની વિચારણા કરવી પડે અને આ વિકલ્પોની વિચારણા વ્યવહારુ હોવી જોઈએ. જેવી રીતે આ હેતુઓ જે છે એ વ્યવહારુ હોવા જોઈએ, ગાણિતિક હોવા જોઈએ, બુદ્ધિગમ્ય હોવા જોઈએ, બુદ્ધિમાં વિચારને એક્સેપ્ટ કરે, એ હકીકતો રજૂ કરતા હોય એવા હોવા જોઈએ. ગમે તેવા હેતુઓ નક્કી કરી દઈએ તો એ ન ચાલે. એવી જ રીતે વિકલ્પોની વિચારણા કરતી વખતે પણ ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ થાય, આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ થાય અને કેટલીક વખત ક્રિયાત્મક સંશોધન પણ કરવામાં આવે. હવે ક્રિયાત્મક સંશોધનનો પ્રશ્ન પૂછાય છે. OR ઓપરેટિંગ રિસર્ચ, ઓપરેટિંગ રિસર્ચ કે ઓપરેશન રિસર્ચ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓપરેટિંગ રિસર્ચ કે ઓપરેશન રિસર્ચ, OR એટલે કાર્યાત્મક સંશોધન એટલે કે ઓપરેશન રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિની અંદર ગાણિતિકતાનો ઉપયોગ થાય, આંકડાશાસ્ત્રીનો ઉપયોગ થાય, એનું કેલ્ક્યુલેશન થાય અને નક્કી થાય કે આ પદ્ધતિ વધુ સારી છે, વધુ પ્રમાણની અંદર યોગ્ય છે. જુદી જુદા જે વિકલ્પો હોય એની વિચારણા કરવામાં આવે અને એમાંથી આપણને ફાયદાકારક જે વિકલ્પ હોય એને પસંદ કરવાની કામગીરી થાય છે. તો આ જે OR છે આ પૂછે છે. OR એટલે શું? ઓપરેશન રિસર્ચ, કાર્યાત્મક સંશોધન જે વ્યવહારિકતાને આધારે હોય છે. જેટલા હેતુ સ્પષ્ટ વ્યવહાર એટલી વિકલ્પોની વિચારણા સ્પષ્ટ અને વ્યવહાર. હેતુ જો આપણો બરાબર સિલેક્ટ ન થયો હોય તો આપણા જે આ યોજના જે છે એ પણ સ્પષ્ટ અને યોગ્ય સિલેક્ટ થઈ શકે નહીં. એની અંદર ભૂલ થાય, કારણ કે હેતુ ભૂલવાળો હોય, એરરવાળો હોય, એની પછીની પ્રક્રિયા પ્રોસેસ પણ એરરવાળી આવે છે. પછી જે ચોક્કસ યોજના સ્વીકારવી. હવે આ જો આપણે જુદી જુદી વિકલ્પોની વિચારણા કરી હતી, જુદા જુદા યોજનાઓનો વિચારણા કરી હતી, એમાંથી કોઈ ચોક્કસ યોજના સ્વીકારવામાં આવે કે ભાઈ વસ્તુ ખરીદીને લાવવી તો ખરીદી લાવ્યા પછી કોની પાસેથી ખરીદવી એ પણ નક્કી થાય. ક્યારે ખરીદવી, કેટલા પ્રમાણમાં ખરીદવી, કેટલા ભાવ સુધી આપણને મળે તો એ ખરીદવી, એની ચોક્કસ યોજનાનો સ્વીકાર અને એ યોજના પ્રમાણે આપણે કામ કરવાનું છે નક્કી થાય. ચોક્કસ યોજનાની સ્વીકાર. ચોક્કસ યોજનાનો સ્વીકાર એ આયોજનની અંદર સૌથી અગત્યની બાબત છે, કારણ કે જુદી જુદી યોજનાઓ છે અને જુદી જુદી યોજનાઓમાંથી એક ચોક્કસ યોજનાનો સ્વીકાર કરવો ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી છે જો ચોક્કસ યોજના તો આપણી પાસે સ્વીકારાય ગઈ, પણ એક ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી પણ આપણી પાસે હોવી જોઈએ. અમેરિકાના એક પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકન એ એવું કહેતા કે તમારી પાસે હંમેશા એક ગૌણ યોજના હોવી જોઈએ. તમે ગમે તેટલી સારી યોજના આયોજન પસંદ કરો છો, કે યોજના ઘડો છો, પણ તમારી પાસે હંમેશા એક ગૌણ યોજના હોવી જોઈએ. કારણ કે પ્રથમ યોજના જો નિષ્ફળ જાય, પ્રથમ યોજનાની અંદર કોઈ ખામી આવે, પ્રથમ યોજના કોઈ પણ કારણસર એની અંદર ત્રુટિ આવે, એરર આવે કે એ નિષ્ફળ જવાની શક્યતા લાગે, ત્યારે આપણી પાસે ગૌણ યોજના હોવી જોઈએ. અને આ ગૌણ યોજના એવી હોવી જોઈએ કે જે મુખ્ય યોજનાને સપોર્ટિંગ હોવી. ધંધાકીય એકમની અંદર કંપની કાર બનાવે તો કાર બનાવવા દરમિયાન એ ટાયર પોતે બનાવે અથવા ખરીદીને લાવે, એ ગૌણ યોજના છે. એ ગૌણ યોજના એ નક્કી હોવી ખૂબ જરૂરી છે. હવે વિકલ્પો જે નક્કી થયા, આ વિકલ્પોને પ્રકલ્પો તરીકે પણ ઓળખવામાં આવે છે કે ભવિષ્યની અંદર આ પ્રકારના સુધારા વધારા થશે. તો આ વિકલ્પો પ્રકલ્પો જે છે એ ગૌણ યોજનામાં પણ ઘડાય, ગૌણ યોજનાની અંદર પણ એનો ઉપયોગ થાય કે ગૌણ યોજના. હવે એક યોજના આપણે ચોક્કસ યોજના ઘડી લીધી, પછી એને લગતી એના જેવી બીજા ક્રમનો જે વિકલ્પ હોય, બીજા ક્રમની જે યોજના હોય એ પણ આપણે ઘણી તૈયાર રાખવી પડે, બેકઅપ પ્લાન તૈયાર રાખવો પડે. જેવી રીતે આપણે 4 વ્હીલ લઈને જતા હોય ને આપણી સાથે એક્સ્ટ્રા વ્હીલ હોય, તેવી રીતે આપણા ધંધાકીય એકમની અંદર ચોક્કસ યોજનાનો સ્વીકાર થયા પછી ગૌણ યોજનાનું ઘડતર કરવું ખૂબ જરૂરી છે. જો પ્રથમ યોજના યોગ્ય સમય હોય ત્યારે ન ચાલે તો
એમાં કોઈ સુધારા વધારાની જરૂર પડે તો આપણી પાસે ગૌણ યોજના હોવી જોઈએ. હવે ગૌણ યોજનામાં પણ એમ જ કે ગૌણ યોજનાની પણ માહિતી આપણે પહેલેથી મેળવેલી હોય, જુદી જુદી યોજનાઓની માહિતી મેળવેલી હોય. એમાંથી એક યોજના પસંદ થઈ ગઈ, આ બીજી યોજના છે એનું ઘડતર કરવામાં આવે, એની ચકાસણી કરવામાં આવે. અને ગૌણ યોજનાની અંદર મહત્વની બાબત એ છે કે મુખ્ય યોજનાને સપોર્ટિંગ હોવું જોઈએ, એને મદદ કરતી હોવી જોઈએ, એને હેલ્પફુલ થતી હોવી જોઈએ. જો એને મદદ કરતી નહીં હોય, એને સપોર્ટિંગ નહીં હોય તો આપણા માટે યોગ્ય નથી. આપણે વેચાણ વધારાની બાબત છે તો મુખ્ય યોજના છે એને જેવી ગૌણ યોજના હોવી જોઈએ. આપણે વેચાણ વધારાની બાબત હોય ને એમાં કર્મચારી ગૌણ યોજનામાં આપણે કર્મચારીને લગતી બાબત લઈએ તો એ નકામું છે, એ બિનજરૂરી છે, એનો કોઈ ઉપયોગ રહેતો નથી. એટલે ગૌણ યોજનાનું ઘડતર, ગૌણ યોજના બનાવી એની માહિતીને એકત્રિત કરીને એને વિશ્લેષણ કરીને એનું અર્થઘટન કાઢીને એને યોગ્ય રીતે આપણા ધંધામાં ઉપયોગી બને એ રીતે એની ચકાસણી કરી અને સપોર્ટિંગ એ બને, મદદગાર બને એવી રીતે એને ચકાસીને આપણા ધંધાકીય કામમાં રાખવી. ત્યાર પછી છેલ્લો મુદ્દો છે યોજનાનું મૂલ્યાંકન. હવે જો આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. હવે એક વખત આપણે આયોજન નક્કી થઈ ગયા પછી એના પ્રમાણે કામ કરવાનું હોય. આ યોજના નક્કી થાય, ગૌણ યોજના નક્કી થાય તો એ યોજના પ્રમાણે લાંબા સમય સુધી કામ થશે અથવા તો આપણું મહત્વનું કામ થશે. તો એની સમયે મૂલ્યાંકન કરવું ખૂબ જરૂરી છે. જે યોજના ઘડાય છે, જે યોજના પસંદ થઈ છે એનો યોગ્ય સમયે મૂલ્યાંકન થવું જોઈએ. જો એનું યોગ્ય સમય યોગ્ય પ્રમાણમાં મૂલ્યાંકન નહીં થાય તો આપણને ખ્યાલ નહીં આવે કે આ યોજના બરાબર ચાલી રહી છે કે નથી ચાલી. એટલે એનું ગૌણ યોજનાનું મૂલ્યાંકન થવું ખૂબ જરૂરી છે. હવે આપણે જોયું કે આયોજન જે છે સતત ચાલતી પ્રક્રિયા છે. આયોજન જે એક વખત પૂર્ણ થાય પછી બીજી વખત પાછું બીજું આયોજન કરવું પડે. તો આ જે એક યોજના ઘડાય એ નિષ્ફળ કદાચ જાય તો બીજી ગૌણ યોજનાને પણ ધ્યાનમાં લેવું પડે. તો ત્યારે સાવચેતી રાખીને ભવિષ્યનો વિચાર કરીને કામ કરતી વખતે પણ આગળના ભવિષ્યનો વિચાર કરીને કામ કરવું પડે. ત્યારે જુઓ અને આગળ વધો, લુક એન્ડ લીપનો સિદ્ધાંત અહીંયા કામ કરે છે. આયોજનના છેવટના કાર્યની અંદર લુક અને લીપનો સિદ્ધાંત પ્રમાણે કામ થાય કે જુઓ આપણે બરાબર કામ કરી રહ્યા છીએ કે નહીં, અને જો એમાં સુધારો વધારાની જરૂર લાગે તો સુધારો વધારો હજી કરો અને આગળ વધો. જોતા જાઓ, સુધારા વધારાની જરૂર પડે તો એ કરતા જાઓ અને આગળ વધતા જાઓ. એ સિદ્ધાંત પ્રમાણે કામ થાય છે. પરીક્ષાની અંદર પૂછાય છે કે આયોજન કયા સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે? તો લુક અને લીપ, લુક એન્ડ લીપ, જુઓ અને આગળ વધવાના સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે. તો મિત્રો આ છે સંપૂર્ણ આયોજનની પ્રક્રિયા. હવે બીજી વસ્તુ જણાવી દઉં કે આયોજનની પ્રક્રિયાની અંદર આના મુદ્દા ક્રમસર હોવા ખૂબ જરૂરી છે. અને અંદરનું લખાણ કદાચ 19-20 હશે અને મૌલિકતા હશે તો ચાલશે, પણ એના જે ક્રમસરના મુદ્દા છે એ ક્રમસર જ આવવા જોઈએ. બીજા ચેપ્ટરની અંદર જે સિદ્ધાંત જો છે તે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો છે એ વૈજ્ઞાનિક સંચાલનના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની જે 8 કાર્યોની બાબત છે એ 8 કાર્યોની બાબતમાં એનો ક્રમ ન જળવાય તો ચાલે, પણ એની અંદરની વસ્તુ ફિક્સ હોવી જોઈએ. અહીંયા એના કરતાં થોડુંક વિરોધ છે. ક્રમ જળવાવો ખૂબ જરૂરી છે. અંદરનું લખાણ કદાચ આપણાથી વાક્ય બદલાઈને લખાઈ જાય અથવા તો આપણી સમજણ પ્રમાણે વાક્ય લખાઈ જાય તો ચાલશે, પણ ક્રમ બદલાવો નહીં જોઈએ. અને જે 8 ક્રમ છે એ 8 ક્રમમાં જ રહેવો જોઈએ. એટલે હું આના મુદ્દાઓ ઉપર વધુ ભાર આપું છું. આ પ્રશ્નના મુદ્દા ઉપર વધુ ભાર આપું છું. 2 વખત વધારે બોલવું પડે, વધારે ચલાવવું પડે, પણ આના મુદ્દાઓ મહત્વના છે. હેતુ નિર્ધારણ, આયોજનના આધાર વિધાન સ્પષ્ટ કરવા, માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પની વિચારણા કરવી, ચોક્કસ યોજના સ્વીકારવી, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી અને યોજનાનું મૂલ્યાંકન. આજના હોમવર્કની અંદર માત્ર ને માત્ર આયોજનના
આયોજનની પ્રક્રિયાના મુદ્દા જ મોઢે કહેવાય છે, બીજું કોઈ નથી. હવે આયોજનની પ્રક્રિયાના મુદ્દા તમને સમજ પડે હશે. આના ક્રમ જાળવવો બહુ જરૂરી છે. જો કોઈ પણ પ્રક્રિયા હોય, હવે આ પ્રશ્ન કઈ કઈ રીતે પૂછાઈ શકે? પ્રક્રિયા, વિધિ, રીત, તબક્કા, ક્રમ, ગમે તે રીતે પૂછાય છે. પ્રક્રિયા, વિધિ, ક્રમ, તબક્કા, રીતે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે. આના મુદ્દા મહત્વના છે. હેતુ નિર્ધારણ, આયોજનના આધાર સ્પષ્ટ કરવા, માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા કરવી, ચોક્કસ યોજના સ્વીકારવી, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણીને યોજનાનું મૂલ્યાંકન કરવું. આ મુદ્દા ક્રમમાં જ આવવા જોઈએ અને ક્રમમાં જ આવવા. અને જો ક્રમ બદલાય, તો પરીક્ષાની અંદર તમે લખો ત્રણ ક્રમ સુધી સાચું લખો, પછી ચોથો ને પાંચમો ક્રમ જો ઉલટા સીધી થઈ જાય તો ત્રીજા ક્રમ પછી તમને માર્ક્સ ન મળે બોર્ડના નિયમ પ્રમાણે. એટલે ક્રમમાં જ યાદ રાખવા. સરળ છે. સૌથી પહેલાં શું થાય? હેતુ નક્કી થાય. હેતુ નક્કી થયા પછી શું થાય? આયોજનના આધાર વિધાન સ્પષ્ટ કરવામાં આવે, પછી માહિતી એકત્ર કરવામાં આવે, તેનું વિશ્લેષણ થાય, વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવામાં આવે, વિકલ્પોની વિચારણા કરવામાં આવે, ચોક્કસ યોજના સ્વીકાર, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી અને યોજનાનું મૂલ્યાંકન. હવે આ મુદ્દો છે, વિડીયો પોસ્ટ કરીને તમે 3 થી 4 વખત બોલી જજો મિત્રો. અને તમે પુસ્તક સાથે રાખ્યો છે અથવા તો આ મુદ્દાઓને પહેલાં લખી લેજો, રફમાં મુદ્દાઓ લખી લેજો અને મુદ્દાઓને પાકા કરજો. ગોતજો એવું તો નથી કહેતો, પણ પાકા કરજો, સમજીને મોઢે કરજો. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ, યોજનાના પ્રકાર અથવા તો આયોજનના પ્રકાર. તો આયોજનના કે યોજનાના 6 પ્રકાર છે. એમાં કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિશ્ચિત યોજના, કાર્યકરી યોજના, એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના. એમાંથી આપણે આજે 3 જ યોજના જોવાની છે. 3 યોજનાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. એક છે કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના અને સુનિશ્ચિત યોજના. તો સુનિશ્ચિત હવે આને આયોજન પણ કહી શકો અને યોજના પણ કહી શકો છો. તો આપણે શરૂઆત કરીએ. પહેલી છે કાયમી યોજના. હવે એના નામ ઉપરથી છે, જે યોજનાનો ઉપયોગ કાયમ માટે થતો હોય, રોજબરોજ માટે થતો હોય, જે યોજના એક વખત નક્કી થયા પછી એ કાયમ માટે ઉપયોગમાં લેવાતી હોય એને કાયમી યોજના કહેવાય. આ સરળ અને સાદી ભાષાની અંદર, જેમ કે ગ્રાહકોને વસ્તુનું વેચાણ ઉધાર કરવું કે રોકડેથી કરવું, એ પહેલેથી નક્કી થાય. હવે આ કાયમી યોજનાની અંદર નીતિ, વિધિ અને કાર્યક્રમ, નીતિ, વિધિ અને નિયમો, નીતિ, વિધિ અને નિયમો અને કાર્યક્રમ પણ. નીતિ, વિધિ, નિયમો પહેલેથી નક્કી હોય, ફિક્સ જ હોય. એ ગમે તે ગ્રાહક આવે એને રોકડેથી માલ સામાન વેચો, આ એની કાયમી યોજના છે. પછી કોઈ પણ ગ્રાહક આવે, એના શેઠનો ભાઈ આવે તો પણ એને રોકડેથી જ માલ સામાન વેચો, એને કાયમી યોજના કહેવાય. એના નામ પ્રમાણ છે. હવે આપણે જોઈએ, હવે આ મુદ્દાની અંદર તમારે ચોપડી સાથે રાખવું પડશે. આમાં ચોપડી સાથે ન રાખો ને મુદ્દાને લખીને તૈયાર કરો તો ચાલે. અંદરનું લખાણ 2-3 વખત વાંચી લો તો ચાલે, પણ આમાં તમારે ચોપડી સાથે રાખવી પડશે. હવે જો કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. જે યોજનાને વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે, તો કાયમી યોજનાને વારંવાર ઉપયોગમાં લઈ શકાય. વારંવાર એ કન્ટિન્યુઅસ ઉપયોગમાં રહે, એ દર વખતે બદલાય નહીં. જે કાર્ય અંગે રોજબરોજના નિર્ણય લેવાના હોય, જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણય લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. રોજબરોજના કાર્યો, દૈનિક કાર્યો, ધંધાકીય સ્થળે કર્મચારી કેટલા વાગે આવું કેટલા વાગે જવું પહેલેથી નક્કી હોય, એ કાયમી યોજના છે. એના માટે રોજ પૂછવાનું હોય કે સર અમે જઈએ, સર અમે આવી, એવું નહીં. એનો સમયગાળો, સમય નક્કી જ હોય છે. જે કાર્ય અંગે રોજબરોજના નિર્ણય લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય, વ્યવસ્થાકીય પ્રવૃત્તિ, એડમિનિસ્ટ્રેશન વર્ક,
ફી ભરવાનો, શાળાની અંદર ફી ભરવાનો સમય આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી, રિસેસનો સમય આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી, ધંધાકીય એકમમાં પગાર મેળવવાની તારીખ આ, પગાર મેળવવાનો સમય એટલેથી એટલો. તો એ વ્યવસ્થાકીય છે. ઉત્પાદનનો સમય તો કે એટલો, ગ્રાહકોને સાથે મળવાનો સમય તો કે એટલો, ગ્રાહકોએ કોઈ વસ્તુ પરત કરવી હોય તો આટલા સમય, આટલા વાગ્યાથી આટલા વાગ્યામાં પરત કરવી. તો એ શું છે? વ્યવસ્થા છે. આ માટે જે અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય ત્યાં પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે હેતુથી પ્રામાણિક નીતિ નક્કી કરવામાં આવે છે. પ્રામાણિક નીતિ નક્કી કરવામાં આવે છે, જેને કાયમી યોજના કહે છે. આ કાયમી યોજનાનો એટલો અર્થ છે. કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. જે કાર્ય અંગે રોજબરોજના નિર્ણય લેવાનો હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિ ઝડપથી થાય તેવા હેતુથી પ્રામાણિક નીતિ નક્કી કરવામાં આવે છે, જેને કાયમી યોજના કહે છે. હવે એનો હેતુ શું છે? વ્યવસ્થાકીય પ્રવૃત્તિ ઝડપથી થાય, આ એનો હેતુ રહેલો છે. આ યોજનામાં નીતિ, વિધિ અને નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે. આ યોજના માટે નીતિ, વિધિ અને નિયમો, નીતિ, વિધિ અને નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે. આ એક ગુણમાં પૂછાતો પ્રશ્ન છે. નીતિ, વિધિ અને નિયમો લાંબા ગાળા માટે કઈ યોજનામાં નક્કી થાય? કાયમી યોજના. આયોજન જેથી આ ઘટકો સાથે કર્મચારીઓ ઝડપથી નિર્ણય લઈ શકે. કર્મચારીને ઝડપથી નિર્ણય લેવા માટે ઉપયોગી છે. દાખલા તરીકે ઉધાર વેચાણ આપણે જે વાત કરી છે, ઓર્ડર મુજબ માલ સામાન મોકલવો કે કેટલા પ્રમાણમાં મોકલવો, કર્મચારીએ કેટલા વાગે આવું, કેટલા વાગે જવું વગેરે. કાયમી યોજના, જે વારંવાર જે યોજનાનો ઉપયોગ થતો હોય એને કાયમી યોજના કહેવાય. રોજબરોજના દૈનિક કાર્યોની અંદર આનો ઉપયોગ થાય. પછી છે વ્યૂહાત્મક યોજના. હવે જેનું નામ છે વ્યૂહાત્મક, એટલે વ્યૂહરચના ઘડવી. વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજી, એક પ્રકારની નીતિ ઘડવી. ધંધાકીય એકમે તેમની ફિલસૂફી અનુસાર, મોસ્ટ ટાઈમ જે આ પરીક્ષામાં પૂછાય, ફિલસૂફી આવે એટલે વ્યૂહાત્મક યોજના આવે. ફિલસૂફી વ્યૂહાત્મક યોજના, એવું યાદ રાખવું. ફિલસૂફી વ્યૂહાત્મક યોજના, ફિલસૂફી શબ્દ આવે એટલે વ્યૂહાત્મક યોજના આવે અથવા તો વ્યૂહાત્મક આયોજન આવે. ફિલસૂફી અનુસાર ધ્યેયોને નક્કી કરે છે. આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે. હવે ફિલસૂફી છે ને એ પોતાના મગજથી કંઈક આગળની વાત છે, નૈતિકતાની વાત છે, મૂલ્યો આદર્શોની વાત છે. ધંધાકીય એકમ કયા મૂલ્યો આદર્શો પ્રમાણે કામ કરશે એ નક્કી થાય છે. આપણે 11મા ધોરણમાં નીતિમત્તાનો અભ્યાસ કરી ગયા છે, તો નીતિમત્તાની બાબત અહીંયા આવે છે. આ ફિલસૂફી એટલે ધંધાની એક પ્રકારની નૈતિક બાબત કે એણે કયા પ્રકારે કઈ નીતિથી કામ કરવાનું છે એ નક્કી કરે છે. પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે. આ એક ગુણમાં પૂછાય છે કે ધંધાકીય એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલોસોફીથી કામ કરશે તે કઈ યોજનામાં નક્કી થાય છે? તે વ્યૂહાત્મક યોજનામાં નક્કી થાય છે. તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જીવન ધ્યેય. એટલે ફિલોસોફી છે ને ધંધાકીય એકમની, એ ધંધાકીય એકમની બદલાય નહીં, વારંવાર એક સરખી રહે. ગ્રાહકોને ઓછી કિંમતે માલ સામાન આપો, આ ધંધાકીય એકમની ફિલોસોફી છે. નીતિમત્તા છે, નૈતિકતા છે, નીતિ છે, તો એ બાબત છે. એ જીવનનું ધ્યેય છે. ધંધાકીય એકમનું જીવન, ધંધાકીય એકમનું લાંબા ગાળાનું ધ્યેય છે એવું કહી શકાય. એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે. હવે વ્યૂહરચના લાંબા ગાળા અને ટૂંકા ગાળાની પણ હોઈ શકે, પણ વ્યૂહરચના ફિલસૂફી લાંબા ગાળા માટે જ મોટે ભાગે હોય છે. ધંધાકીય એકમ તેની શક્તિ અને નબળાઈઓને ધ્યાનમાં લઈને આ યોજના ઘડે છે. ધંધાકીય એકમ જો પૈસાકીય રીતે, આર્થિક રીતે સ્ટ્રોંગ હોય, મજબૂત હોય તો એ સારી ફિલસૂફી ઘડી શકે. ધંધાકીય એકમના પોતાને જ નફો સારો ન થતો હોય તો બીજાને કઈ રીતે મદદ કરે, તો એની ફિલસૂફી થોડી ઓછી હોય.
આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવની જરૂર પડે છે. ફિલસૂફી એમનું નક્કી નહીં થાય. હવે કોઈ 22 વર્ષનો છોકરો હોય તો એને કહે કે તારા જીવનના ધ્યેય શું, તારા જીવનના આદર્શો શું, તો એ નક્કી નહીં કરી શકે. પણ કોઈ 45 વર્ષ 50 વર્ષનો વ્યક્તિ છે અને તમે એને પૂછો તમારા જીવનના ધ્યેય શું, આદર્શો શું, તો કદાચ એણે નક્કી કર્યા હોય. કોઈ વ્યક્તિ 60 વર્ષે પણ એના જીવનના ધ્યેય, લક્ષ્યાંકો, આદર્શો નક્કી થાય. કોઈ વ્યક્તિ 30 વર્ષે પણ પોતાના જીવનના આદર્શો નક્કી કરે. તેવી રીતે કંપનીને પણ પોતાના જીવનના આદર્શો, ધ્યેયો નક્કી કરવા હોય તેના માટે દીર્ઘ દ્રષ્ટિ અને અનુભવની જરૂર પડે છે. દીર્ઘ દ્રષ્ટિ અને અનુભવની જરૂર પડે છે. જીવનના ધ્યેય શેના આધારે નક્કી થાય? દીર્ઘ દ્રષ્ટિ અને અનુભવને આધારે. શેની જરૂર પડે? દીર્ઘ દ્રષ્ટિ અને અનુભવની જરૂર પડે છે. અસર લાંબા ગાળે થાય છે. દીર્ઘ દ્રષ્ટિ અને અનુભવની અસર લાંબા ગાળે થાય. આજે આપણે કોઈ જીવન ધ્યેય નક્કી કર્યું ને કાલથી અનુસરવામાં આવી જાય એવું નથી. એની અસર લાંબા ગાળે થાય. આપણે એવું વિચારીએ કે હું રોજ સવારે વહેલા ઉઠીને અડધો કિલોમીટર દોડીશ, તો એ જીવનનો એક ધ્યેય છે, એ એની ફિલોસોફી છે. ફિલોસોફી એટલે તત્વજ્ઞાન બાજુ થોડુંક જતું રહે, આદર્શો, મૂલ્યો, નૈતિકતા તરફ જાય. આ એના નિયમો કરતાં કંઈક અલગ છે. નીતિ નિયમો, વિધિ કરતાં, કાયમી યોજના કરતાં અલગ છે. આ જીવન ધ્યેય દરેક ધંધાકીય કામ રાખી ન શકે અને દરેક વ્યક્તિ પણ પોતાના જીવનમાં ન રાખી શકે. મહાપુરુષો, અનુભવી વ્યક્તિઓ, નિષ્ણાતો પોતાના જીવનનો ધ્યેય, લક્ષ્યાંક રાખતા હોય છે, એમના આદર્શો હોય છે. તો આદર્શ એની બાબત છે, એની અસર કેવી થાય? લાંબા ગાળે થાય, તાત્કાલિક અસર ન થાય. સુસંગત નિર્ણય લેવાતો હોય છે. આના માટે વ્યૂહાત્મક આયોજન માટે સુસંગત નિર્ણયો લેવાય છે. નિર્ણયની વ્યાપકતા આ યોજનામાં મહત્વની બાબત છે. ધંધાકીય એકમ કયા પ્રકારનો નિર્ણય લે છે? દુષ્કાળની પરિસ્થિતિ હોય, તમારો માલ સામાનની ડિમાન્ડ વધારે હોય ત્યારે તમે કયા પ્રકારનો નિર્ણય લો છો? MRP પ્રમાણે કિંમતથી માલ સામાન આપો છો કે વધુ કિંમત લો છો, કે લોકોને વ્યાજબી દરે માલ સામાન આપો છો અથવા ઓછી કિંમતે આપો છો? જે ઓછી કિંમતો આપે છે એના આદર્શો છે, એની વ્યૂહરચના, એના જીવનના ધ્યેય અલગ છે. વધુ કિંમતે આપે છે એના પણ જીવનના ધ્યેય અલગ છે. ધંધાકીય એકમને એની ફિલોસોફી અલગ છે. તો દરેક એકમની ફિલોસોફી અલગ હોય અને ફિલોસોફીનો આમ આધાર સંચાલકો ઉપર મોટે ભાગે હોય છે. સંચાલકો કેવું વિચારે છે એના આધારે એની ફિલોસોફી બને છે. પણ નિર્ણયની વ્યાપકતા આ યોજના માટે મહત્વનો ભાગ ગણાય છે. તો આ એક વ્યૂહરચના, ફિલોસોફી, આ બાબત આટલી વિશાળ છે, એટલી સમજવા માટે ગહન બાબત છે કે એના માટે કદાચ આખો લેક્ચર લઉં તો ઓછો પડે. એટલે મેં અહીંયા લખ્યું છે કે આપણે આટલું લિમિટેડ જ એમાં લખવાનું છે કે બોલવાનું છે. ટૂંકા પ્રશ્નો મોટા ભાગે એમાંથી પૂછાય છે. એક જોઈએ આપણે કાયમી યોજના, એટલે રોજબરોજની વારંવાર જે ઉપયોગમાં લેવાતી યોજના છે તે છે. આ ફિલોસોફી એટલે લાંબા ગાળાની, ટૂંકા ગાળાની હોઈ શકે. એકમનું જીવન ધ્યેય નક્કી કરે છે, ફિલોસોફી નક્કી કરે છે, એકમના લક્ષ્યાંકો નક્કી કરે. ત્યાર પછી છે સુનિયોજિત યોજના. હવે સુનિયોજિત યોજના એ ધંધાકીય એકમના નક્કી કરેલ ધ્યેયની સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના કહે છે. એટલે ટૂંકા ગાળા માટેની હોય છે. આ યોજના મધ્ય સપાટીએ ટૂંકા ગાળા માટે જે નક્કી થાય છે એને સુનિયોજિત યોજના કહે છે. ફરીથી, ધંધાકીય એકમના નક્કી કરેલ ધ્યેયને, ધંધાકીય એકમનો જે ધ્યેય નક્કી થયો છે ને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાનું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના કહેવાય. મધ્ય સપાટીએ નક્કી થાય છે, ટૂંકા ગાળાના હોય છે, જે યોજનાનું ઘડતર થાય છે એને સુનિયોજિત યોજના કહે છે. અને ટૂંકા ગાળાની યોજના પણ તમે કહી શકો છો. આ યોજના 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે ઘડવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય છે સુનિયોજિત યોજનાનો સમયગાળો કેટલો? 1 વર્ષ કે તેથી ઓછો સમય હોય છે. આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયોને સ્પષ્ટીકરણ કરતી હોવાથી આ એકમની પ્રવૃત્તિને હેતુલક્ષી બનાવે છે અને સુનિયોજિત યોજના સુનિયોજિત બને છે. હવે જો ધંધાકીય એકમને આ યોજના છે ટૂંકા ગાળાના ધ્યેયોને સ્પષ્ટીકરણ, ટૂંકા ગાળાના ધ્યેય 1 વર્ષ કે તેથી ઓછા સમય, 1 મહિનાનો પણ હોઈ શકે, અઠવાડિયાનો પણ હોઈ શકે, 15 દિવસનો પણ હોય, 6 મહિનાનો પણ હોઈ શકે.
ટૂંકા ગાળાના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરતો હોવાથી આ એકમની પ્રવૃત્તિને હેતુલક્ષી બનાવે છે. તાત્કાલિક એના ધ્યેયો લક્ષ્યાંકો નક્કી થાય છે, હેતુલક્ષી પ્રવૃત્તિઓ બનાવે છે અને સુનિયોજિત બનાવે છે. ત્યાર પછી જોઈએ કયા વિભાગીય વડાઓ કે અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરાવવાના છે. જો કયા વિભાગીય વડાઓને કયા કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરાવવાના છે તે સ્પષ્ટ બને છે. કયા વિભાગીય વડાએ કયા કર્મચારી પાસેથી કેટલા પ્રમાણમાં કામ કરાવવાનું છે, કેટલા ટૂંકા સમયમાં કેટલું કામ કરાવવાનું છે, સ્પષ્ટ બને છે. આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર પડે છે. વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર પડે છે જે મધ્ય સપાટીએ કામ કરતા અધિકારીઓ પાસે હોવું જરૂરી છે. મધ્ય સપાટીએ કાર્ય કરતા અધિકારીઓ પાસેથી આ યોજના ઘડાવવામાં આવે છે. આ ટૂંકા ગાળાની યોજના છે, 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે આ યોજના ઘડવામાં આવે છે, જેનો હેતુ વિભાગીય અધિકારીએ કયા કર્મચારી પાસેથી કયું કાર્ય આ ટૂંકા સમયમાં લેવાનું છે સ્પષ્ટ થાય છે, સુનિયોજિત થાય છે કે સ્પષ્ટીકરણ આવે છે. તો આપણે આના જે યોજનાના જે પ્રકાર છે એમાં 3 જોયા. કાયમી યોજના જોઈ, જે વારંવાર ઉપયોગમાં લેવાતી હોય એવી યોજના. બીજું છે વ્યૂહાત્મક યોજના, એટલે ફિલોસોફી સાથે એકમના જીવન ધ્યેય સાથે જોડાયેલી છે, એના દીર્ઘદ્રષ્ટિ અનુભવની જરૂર પડે છે. અને ત્રીજું છે સુનિયોજિત યોજના, જે ધંધાકીય એકમે ટૂંકા ગાળાના નક્કી કરેલ ધ્યેય છે મધ્ય સપાટીએ જે ધ્યેય નક્કી થાય છે, મધ્ય સપાટીના અધિકારીઓ દ્વારા ટૂંકા ગાળાના જે નક્કી થયા હોય એ કર્મચારી પાસેથી કામ કયા પ્રકારનું કામ કયા કર્મચારી પાસેથી કરાવવાનું છે એ અધિકારીય વિભાગીય વડાને સ્પષ્ટીકરણ માટે સુનિયોજિત યોજના ઘડવામાં આવે છે. સુનિયોજિત યોજનાની વ્યાખ્યા મોટે ભાગે પૂછાય છે. ધંધાકીય એકમના નક્કી કરેલ ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે, મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાનું ઘડતર થાય છે એને સુનિયોજિત યોજના કહેવાય છે. અને સુનિયોજિત યોજના દ્વારા વિભાગીય અધિકારીને કયા કર્મચારી પાસેથી કેટલું કામ લેવાનું છે સ્પષ્ટ થાય છે. હવે મિત્રો આના પછીની 3 યોજનાઓ છે, કાર્યકરી યોજના, એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના. કાર્યકરી યોજના, એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આ લેક્ચરની અંદર આપણે આટલું બસ રાખીએ. આયોજનની પ્રક્રિયા અને આ 3 એના યોજનાના પ્રકારો કે સ્વરૂપ: કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના અને સુનિયોજિત યોજના. જો આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે કાંઈ હોય તો મારો કોન્ટેક્ટ મને સંપર્ક કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ.